વિધ તમમાં નવ મળે કાચું. યજ્ઞપુરુષ સ્મૃતિ સ્થાનની પ્રતિષ્ઠાના આ અવસરે પોલેન્ડ દેશના નિવાસી મિસ્ટર પ્રિન્સ પણ મુંબઈના હરિભક્તો સાથે આવેલા. આ વિદેશીનું મન સારંગપુરના મંદિરની ભવ્યતા, સ્મૃતિ સ્થાનની રમણીયતા અને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીની દિવ્યતાથી તરબત થઈ ગઈ હતું. સ્વામીશ્રીના દિવસે, પ્રતિષ્ઠાના દિવસે બપોરે 11:30 વાગે સ્વામીશ્રીએ પારાયણની પૂર્ણાહુતિ કરી. ત્યારબાદ બપોરે 3 વાગે તેઓ વ્યવસ્થાપક કમિટીની મીટિંગમાં બિરાજ્યા. તેમાં તેઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. આ દિવસે રાત્રે જ મોટા ભાગના હરિભક્તો વિદાય લેવાના હતા. તે સૌને બોટાદ સુધી પહોંચાડવા માટેની વાહન વ્યવસ્થા પણ સ્વામીશ્રી ખડે પગે સેવારતમાં રહેલા. મંદિરોના વાહન દ્વારા સૌ ભક્તો સમયસર અને સુખરૂપે પહોંચી જાય તેવી સુંદર ગોઠવણ તેઓએ કરી આપેલી. આમ સવારે પ્રતિષ્ઠાના વિધિ વિધાનમાં ભક્તિભાવપૂર્વક તલ્લીન, બપોરે વ્યાસપીઠ ઉપર બેસી કથારસ રેલાવતા, સાંજે મીટિંગમાં વ્યવહારિક ગૂંચોને ઉકેલી વહીવટ માર્ગ સુગમ કરી આપતા અને રાત્રે ભક્તોની સેવામાં અહીં તહીં ઘૂમતા સ્વામીશ્રીના અનેક સ્વરૂપો જોઈ આજનો પ્રતિષ્ઠા દિન ધન્યતા અનુભવી રહ્યો. જો કે પ્રત્યેક સમયો તેઓની આવી સર્વતોમુખી પ્રતિભાનો સાક્ષી બની રહેતો. પ્રત્યેક સમયમાં દરેક મોરચે એક અણનમ યોદ્ધાની જેમ તેઓ જૂજતા અને જીતતા દેખાતા. વેદ, વિધિ, કથા, વહીવટ કે સેવા વગેરે જે ક્રિયા કરતા હોય તેમાં તેઓ સંપૂર્ણ બંધ બેસતા છે એમ સૌને જણાતું. અમુક તમુક ક્રિયામાં તેઓને આછી ઓછી ફાવટ છે એવું લેશ ન લાગે. કોઈ વિધ તમમાં નવ મળે કાચું, બ્રહ્માનંદ કહે સાચું. આ પંક્તિઓમાં બરાબર ગોઠવાઈ જાય તેવો તેઓનું જીવન હતું. યજ્ઞ પુરુષ સ્મૃતિ સ્થાનના ઉત્સવ બાદ ફાગણ વદ 3ના દિવસે યોગીજી મહારાજે તાજપુરમાં હિંડોળામાં ઝૂલતા શ્રીજી મહારાજ અને તેઓની સેવામાં ઉભેલા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની પટ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિષ્ઠા વિધિમાં પણ યોગીજી મહારાજે સ્વામીશ્રીને પોતાની સાથે જ રાખેલા. દિવસ રાત એક. સન 2008ની ચૈત્ર સુદ ચોથના દિવસે સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે કાનમ પ્રદેશના કંડારી ગામમાં પધારેલા. અહીં આશરે 60 જેટલી પધરામણીઓ અને કરીને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવનો સમય કરવામાં આવ્યો હતો. માત્ર એક દિવસ પૂરતા તેઓ અમદાવાદ પહોંચેલા. તે સમયો ઉજવી બીજે દિવસે ઠીકરિયા ગામે આવી ગયેલા. તે વખતે સ્વામીશ્રીનું વિચરણ કેવું ભીડાભર્યું રહેતું હશે તેનો કંઈક અંદાજ આ વિગત પરથી આવે છે. અપૂરતા સાધનો વડે અગવડતા ભર્યા રસ્તાઓ ખૂંદતા ફક્ત એક જ દિવસ માટે વડોદરાના અંતરિયાળ ગામમાંથી નીકળીને છેક અમદાવાદ સુધીની દડમજલ કરવી અને વળી અમદાવાદમાંથી કાનમ પ્રદેશના જેવા બીજા ગામ સુધી પહોંચવું. તેમાંય જે એક દિવસ માટે અમદાવાદ જવાનું થયું તે દિવસે તો મોંમાં પાણીનું ટીપું મૂક્યા સિવાય નિર્જળા ઉપવાસ કરવાનો અને મોડી રાત સુધી સમયાની સભાનો ભીડો વેઠવાનો. ગુરુ યોગીજી મહારાજ અને ભક્તોને રાજી કરવા માટે સ્વામીશ્રી આમ દિવસ રાત એક કરીને વિચરતા રહેતા. આકર્ષણના અણુકલ્યા અક્ષરો. ઠીકરિયાથી માત્રોજ થઈને સ્વામીશ્રી નાંદ ગામે નર્મદા સ્નાન માટે પધાર્યા. અત્રે એકાદશીના પવિત્ર દિવસે નદીમાં સ્નાન કરીને તેઓ સારિંગ પહોંચ્યા. અહીં આણંદના વિનુભાઈ તથા રમણભાઈ પણ યોગીજી મહારાજનો લાભ લેવા આવી પહોંચેલા. આ પ્રસંગે રમણભાઈના મન પર સ્વામીશ્રીની શું અસર પડેલી તેનું વર્ણન કરતા તેઓ લખે છે, પ્રમુખ સ્વામી મહારાજનો સંસ્થામાં શું હોદ્દો છે તેનો મને ખ્યાલ નહોતો. તેમણે જાહેરમાં કોઈ કથા કે પ્રવચન કર્યું હોય તેવી સ્મૃતિ નહોતી. અંગત રીતે કોઈ વાતચીતના પ્રસંગો પણ બન્યા નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજની હાજરી મને ગમતી. આ અભિપ્રાય વિચારવા જેવો છે. પુષ્પ સુગંધ આપે છે તેથી ગમે છે, ફળ સ્વાદ પમાડે છે તેથી ગમે છે, ચંદ્ર ચાંદની ઢોળે છે તેથી ગમે છે, સ્નેહ હંમેશા નિમિત્તની અપેક્ષા રાખે છે, પરંતુ એવી કોઈ લેવા દેવાની વાત વિના, સાથે ઉઠવા બેસવાનો પણ યોગ વિના સ્વામીશ્રીની હાજરી ગમે એ કેવું આકર્ષણ. જીવનમાં કેટલા સદગુણોના સરવાળા થયા હોય ત્યારે વ્યક્તિની ઉપસ્થિતિ માત્ર અન્યને આનંદ આપે.